મધ્ય રેલવેના પુણે ડિવિઝનના દોડમાં નોન ઇન્ટરલોકિંગ કામ કરવા માટે 3 દિવસના બ્લોકની જાહેરાત કરી છે, જેના કારણે 29મી થી 31મી જુલાઈ સુધી ટ્રેન સેવા પ્રભાવિત થશે. તો 29મી જુલાઈએ કુલ 15 ટ્રેન, 30મી જુલાઈએ 23 અને 31મી જુલાઈએ 24 ટ્રેન રદ કરવામાં આવી છે. આ સિવાય પુણે, મિરાજ, કુર્દુવાડી, ગુંટકલ, બેલારી, હુબલી, મિરાજ, પુણે અને મનમાડ, ઇગતપુરી, કલ્યાણ, પનવેલ, કન્નજ, પુણે મિરાજ લાઇનને બદલે હવે અન્ય ઘણી ટ્રેનો વૈકલ્પિક રૂટ ઉપર ચલાવવામાં આવશે. બ્લોકને કારણે ઘણી ટ્રેનોના રૂટ પણ ઓછા કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે 3 દિવસ માટે 62 જેટલી ટ્રેનો રદ કરાતા દરરોજ ટ્રેનમાં અપડાઉન કરતા નોકરિયાતને મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.